ને બ્લોગ. અમે જઈએ છીએ હર્ષદ અને ત્યાં હર્ષદ માતાજીને પગે લાગીએ અને ત્યાં હર્ષદ વન છે ત્યાં જઈએ છીએ તો મળીએ ત્યાં જઈને. તો અમે અહીંયા મંદિરે આવી ગયા છે અને અહીંથી અમે હમણાં મંદિરે જવું પગે લાગવા અને અહીંયા અમે ગાડી પાર્ક કરી છે. અહીંથી પછી અમે લઈ જવું પાછી ગાડી. તો હાલો મંદિરે જઈએ. માતાજીને દર્શન કરી લીધા છે. તો અહીંથી આપણે સીધા જવું હર્ષદ વને. હર્ષદ વને જઈને પાછા મળીએ. તો બૂટ પહેરી લીધા છે અને હવે જઈએ પાછા. દીવો ગોતીએ છે આમાં ક્યાંય દીવો જડતો ને હવે દીવો ગોતીએ આમાં ક્યાંય જડી જાય તો લઈ લે. દીવો આવે દીવો દીવો આમાં ક્યાંય મળીએ. રાધિકા બોલા મળે તો મળે. રાધિકા હાલો તો એ આ ભાઈ એમ કીધું કે અહીંયા રાધિકા નામની દુકાન છે ત્યાં જડી જાય તો આપણે ત્યાં જઈએ. તો અત્યારે મારા મામાનો છોકરો વિશાલ છે એ ગાડી આંકે છે અને હું આ બેઠો છું અને આગળ અહીં હર્ષદ વન છે ત્યાં જઈએ અને અમને દીવો તો જડ્યો ને અને પાછા રિટર્ન આવીને ચેક કર્યું તો દીવો જડી જાય તો દીવો લેતા જાઓ બાકી પછી એડજસ્ટ કરીશું. અને અત્યારે તમે જઈએ હર્ષદ વને ત્યાં હું ટિકિટ છે હું નહીં એ અમને કંઈ જાજી ખબર નથી. તો ખાલી એટલી ખબર છે કે અહીંથી આગળ હર્ષદ વન છે ત્યાં જઈએ ત્યાં હું નહીં એ જોઈએ આગળ અને તમને દેખાડીએ. અહીંયા મસ્ત મજાનો દરિયો છે ને ઠંડી ઠંડી હવા આવે છે. આપણે એમ થાય કે ના બેઠા રહીએ આગળ બેહવું નથી આગળ જઈએ હર્ષદ વને અને ત્યાં તમને બધું બતાવીએ હું વસ્તુ છે હું નહીં. અને જો અહીંયા આવવા જેવું હોય છે તો તમને કહેશું કે અહીંયા આવો અને જોવો અહીંયા. અત્યારે તો અમે ત્યાં જઈએ હાલો ત્યાં મળીએ ત્યાં જઈને પછી મળીએ. તો તમે જોઈ શકો કે અહીંયા આગળ મહાદેવનું મંદિર છે અને ત્યાંથી આ બાજુ જવાય છે જમણી બાજુ. અહીંયા હર્ષદ વન અને ગાડી અને અમે ગાડી પાર્ક કરી છે તો પાછા અમે રિટર્ન આવીને અહીંથી ગાડી લઈ લો. હાલો તો જઈએ. હાલો જઈએ અને આવી ગયો બધા આ બાજુ જ જાય આપણે આ બાજુ ત્યાં કંઈક લખેલું હોય ક્યાં કઈ વસ્તુ કઈ રીતના છે તો એ આપણે જોઈએ આગળ કે ત્યાં હું છે લખેલું આવું ડિટેલ છે. અહીં હું વસ્તુ છે એમાં લખેલી છે ક્યાં ક્યાં
કઈ વસ્તુ છે, કેટલા મીટરમાં છે એ બધું તો તમે જોઈ શકો કે અહીંયા વ્હાઈટ પથ્થર છે અને આટલામાં મસ્ત ડિઝાઇનનું છે બધું. આગળ જઈએ, આગળ જોઈએ બધું. આ છે માતાજીનું મંદિરનો ફોટો એ રીતના છે બધું અને એકદમ 3Dમાં છે બધું. તો આગળ આ જો આ પણ માતાજીનું મંદિરનું જ છે, અહીંયા એક છે અને બધું 3Dમાં છે. અહીંયા આગળ ઘર જેવું છે, ત્યાં આપણે જઈએ. આપણી જે જૂની સંસ્કૃતિ હતી, કૂવામાં જે પાણીની જે ગામડાની વસ્તુ હોય એ બધું છે. અહીંયા એક સ્ત્રી આવી રીતના પાણી ભરીને જઈ રહી છે એવું એની મૂર્તિ છે. જૂનું જે બધું હતું એને દર્શાવવામાં આવે છે. જે સંસ્કૃતિ અટાણે આપણે ભૂલી ગયા છે એ અહીંયા અટાણે યાદ કરાવવામાં આવે છે કે આ રીતના પહેલાં આપણે હતું. આપણે એ જોઈએ અને તમને બતાવવા, જેમ કે તમને જૂની સંસ્કૃતિની વાત કરી હતી એ રીતના આહિરોના જે જૂના પહેરવેશ છે એ રીતના બધું છે. આહિરાણી છે, છોકરો છે, એ રીતના બધું આ મકાન જૂનું કોતરણ ને બધું છે અહીંયા. એટલે કે જૂની સંસ્કૃતિ આપણે યાદ દેવડાવવા. આપણે જૂના જે આહિરો જે રાસ રમતા હતા એનું એક થોડુંક ઝીણકું ઉદાહરણ આયર્યું. આ દેખાય ભેંસ એવી રીતના દોરેલી છે કે એવી રીતના બનાવે છે સાચે લાગે કે સાચે જ છે એમ. દોતી હોય બેસ ઈ પાડો આય 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 એમો આય આગળ જોઈએ. પાટું મારે એને અનુભવ થઈ જવાય. અને આ છે જૂની કોતરણું, જૂના મકાનો જે અત્યારે ક્યાંય જોવા નથી મળતા પણ અહીંયા છે અત્યારે જે આ ચૂલા ને બધું બંધ થઈ ગયું છે પણ આમાં જે જૂનું હતું તમને પેલા વાત જ કરે છે એ રીતના કે આ ચૂલા ઉપર શાક બનાવે એ રીતના કંઈક બનાવે એ રીતના સ્ટેચ્યુ છે. અને આગળ ઘણા બધા એવા સ્ટેચ્યુ છે જૂના જમાનાના કે જે ગામડામાં લોકો રહેતા હોય એને ખબર છે કે આ રીતના હોય અહીંયા. અને આવી રીતના બળદ છે, પછી અહીં ગાડું છે. હાલો તમને બતાવી આગળ. અને આ છે ગાડું જે શહેરમાં રહેતા હોય એને કંઈ કદાચ ખબર ના હોય. આનાથી પેલા લોકો માલ સામાન જે કઈ આના ઉપર આગળ બળદ બાંધી અને આનાથી આગળ સામાન જે કંઈક હોય આના ઉપર નાખીએ અને બળદથી આગળ દોરીને અહીંયા બેઠો હોય રાખવાવાળો અને અહીંયા દોરીથી બે બળદને બાંધેલા હોય આનાથી અને પછી આખે આગળ અને જ્યાં સામાન પુગાડવો હોય ત્યાં પુગાડે. અત્યારે જો કે ટ્રેક્ટરો ને અત્યારે વસ્તુ આવી ગઈ છે એટલે આનો ઉપયોગ બધો બંધ થઈ ગયો છે. અને અત્યારે ઘણી જગ્યાએ ક્યાંક ક્યાંક જડે છે જોવા મળે કે ગામમાં લઈ જતા હોય. હવે ક્યાંક જ જડે છે, હવે ક્યાં જોવા જડતા નથી. અને પેલા બધી ગામડે જાવ એટલે બધી જગ્યાએ બળદ જોવા મળતા હતા. હવે બધી જગ્યાએ બળદ કોઈ રાખતા નથી કારણ કે હવે આનો ઉપયોગ ઓછો થઈ ગયો છે. અને અહીંયા આપણે જૂની સંસ્કૃતિની વાત છે એટલે આ બધું અહીં જોવા જડતી જોઈ રહ્યું આવી રહ્યું.
દાદાને નથી પાડતી. આમાં જો કે છે તો ઘણું બધું પણ અમે તમને બતાવી નહીં શકીએ કારણ કે અમારી પાસે ટાઈમ થોડોક ઓછો છે અને અહીંયા ઘણું બધું જોવા જેવું છે એટલે આગળ પાછા બીજા નવા બ્લોગમાં અમે તમને દેખાડશું પણ અત્યારે જેટલું દેખાડી શકીએ એટલું અમે તમને દેખાડશું બધું તમને નવા બીજા બ્લોગ બનાવશું ત્યારે તમને બતાવશું આપણું શરીરને સારું લાગતું હોય એમ કે જે એલોવેરા છે કે આપણું શરીરને જે નુકસાન ના કરે અને એનાથી આપણો શરીરમાં ફાયદો થાય એ વસ્તુ અહીં વાવેલી છે કે આયુષ્યમાન જેનાથી આપણું આયુષ્ય આગળ વધે કારણ કે અત્યારે આ કોઈ ખાતા નથી આ ખાવી જોઈએ જો આ બધા વાવેલું છે આ એલોવેરા છે અને અહીંયા બધા એને લેબુ કહે છે અહીંયા મસ્ત મજાનું બેસવાનું છે ઈ છે આગળ જોવું તમને બતાવે કે ઉપર જો બેસવાનું ઘણું છે ને ઘણા માણસ બેઠા છે અને અહીંયા નાના છોકરાઓને રમવાનું છે ત્યાં હાલો તમને લઈ જઈએ અને આગળ બતાવીએ કારણ કે અમારી પાસે ટાઈમ બેસવાનો નથી અત્યારે જો બેસશું તો તમને કંઈ જાજુમાં બતાવી નહીં શકીએ અહીંયા ફરવા આવો તો તમે 3 થી 4 કલાક લઈને આવજો કારણ કે થોડોક ટાઈમમાં તો અહીંયા નહીં ભેગું થાય રમવાનું છે બધું જોઈ શકો છો તમે અહીંયા આવી રહ્યો લસરપટ્ટી છે અને આ છે ઓલું ફરવાનું અહીંયા આપણે ગમે મેળામાં જઈએ તો અહીંયા ફરવાનું આવે જો કે તમને થોડુંક ફરીને બતાવવા ચક્કર આવી જાય આગળમાં સિંહ ને એવું છે હરણ ને એવું બધું ત્યાં છે અને અહીંયા આવી ડોલ્ફિન જે પાણીમાં હોય અત્યારે અહીંયા ઉપર બસ હવે અમારી પાસે એટલો ટાઈમ નથી કે અમે આગળ તમને બધું બતાવીએ પાછા બીજા બ્લોગમાં આના પાર્ટ 2માં તમને આખું બધું બતાવી દઈશું જે બાકી છે અહીંથી અને અત્યારે આ બ્લોગ અહીંથી જ પૂરો કરીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે અહીંયા એક ફેરે વિઝિટ લેજો